અમરેલી જિલ્લાના વીજપડી નજીક પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી હોવાનું સ્થાનિકોનું જાણવા મળ્યું છે। મુખ્ય માર્ગ પર વીજ પુરવઠાનો મેઇન વાયર તૂટી રોડ પર પડી જતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। વીજપડી નજીક તાંબાના છાપરીથી વીજપડી તરફ જતા મુખ્ય માર્ગ પર પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે। મળતી માહિતી મુજબ વીજ પુરવઠો મેઇન કનેક્શન વાયર અચાનક તૂટી રોડ પર પડી ગયો હતો। વ્યસ્ત માર્ગ વચ્ચે જીવલેણ સ્થિતિ ઊભી થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો। સ્થાનિક લોકો તેમજ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોએ તાત્કાલિક પીજીવીસીએલ કચેરીએ જાણ કરી, પરંતુ જવાબદાર કર્મચારીઓ સ્થળ પર મોડા પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વાયર રોડ પર પડેલા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કેટલાક લોકોએ પોતાના વાહનો અટકાવી અન્ય લોકોને સાવચેત રહેવા અપીલ કરવી પડી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી મોસમ અને ભેજવાળા વાતાવરણમાં આવી ખુલ્લી વાયરિંગ કોઈ પણ સમયે જીવલેણ અકસ્માતો સર્જી શકે છે। ગ્રામજનોએ પીજીવીસીએલ સામે નારાજગી વ્યક્ત કરીને તાત્કાલિક કાર્યવાહી તેમજ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરી છે, અને સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં વીજ લાઇન અને વાયરિંગની નિયમિત ચકાસણી અને જાળવણી કરવાની પણ માંગ ઉઠી છે। તમારું નામ શું ને શું ઘટના બની છે જણાવજો। મારું નામ જુનદ છે। હું બીજપડીથી સાબરી બાજુ જતો હતો અને રસ્તામાં એક વાયર પડ્યો છે ને હું પડતો રહી ગયો। આમાં એક દાદા તે પડી ગયા હતા વાયરમાં ને વાહડે કરીને ગાડી કાઢી છે ને દાદાને વાંચી દવાખાને જશે ને આ કલાકથી વાયર પડ્યો છે, કોઈ આવ્યું નથી હજી। તમારું નામ શું ને તમારી સાથે શું ઘટના બની છે અત્યારે? મારું નામ ભોળાભાઈ છે હા, અને હું આમથી આવતો હતો ખડરલી બાજુથી, હા હા, તો અહીંયા જીએબી ના વાયર પડ્યો હતો, વાયર થોડોક રહી ગયો, નકર હું આવી ગયેલો હતો। હા હા, કઈ ઈજા તમને કઈ વાગ્યું કે એવું કઈ? ઈજા નથી, હું ઠેકડો મારી ગયો હતો, હા હા, ઈજા નથી થઈ કઈ। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।